સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। મનપાના ટેક્સ વિભાગની કેમ્બે હોટેલને નોટિસ ફટકારાઈ છે। 14.34 કરોડનો મિલકત વેરો બાકી હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી। મિલકત વેરાની રકમ નહીં ભરે તો હરાજી કરવાનો નોટિસમાં ઉલ્લેખ છે। લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી કાર્યવાહી કરાઈ છે। કેમ્બે હોટેલનો 14 કરોડ 34 લાખ 37 હજારનો ટેક્સ બાકી છે। મનપાએ અગાઉ 6 નોટિસો કેમ્બે હોટેલને ફટકારી હતી। મનપાએ લગાવેલી નોટિસને હોટેલે દૂર કરવાનો પ્રયત્ન કર્યો। બાકી રકમ ભર્યા વગર નોટિસ દૂર કરાશે તો કાર્યવાહીનો ઉલ્લેખ હોવા છતાં નોટિસ દૂર કરવાનો પ્રયાસ। અમદાવાદની કેમ્બે હોટેલનો 14 કરોડ કરતાં પણ વધુનો ટેક્સ બાકી હોવાના કારણે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા છેલ્લી નોટિસ ફટકારવામાં આવી છે અને જો ટેક્સ ભરવામાં નહીં આવે તો આ જે સમગ્ર મિલકત છે એની હરાજીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નોટિસમાં એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અલગ અલગ 6 નોટિસો મહાનગરપાલિકા દ્વારા કેમ્બેને ફટકારવામાં આવી હતી, પરંતુ એમના દ્વારા એમનું જે બાકી રકમ છે એ ભરવામાં આવતી ન હતી અને એના જ કારણે છેલ્લી નોટિસ ફટકારવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે છેલ્લી ચેતવણીની નોટિસ એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે અને આ કુલ રકમ જે છે એ 14 કરોડ 34 લાખ બાકી છે અને એ ભરી ના હોવાને કારણે જો આ રૂપિયા ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા આ મિલકતની હરાજી કરશે એ પણ પ્રકારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સિવાય બીજી મહત્વની બાબત અથવા તો ટેક્સની જે સમગ્ર હોટલ છે એ કયા પ્રકારની છે એ આ તમામ જે નોટિસો છે એ ઉખાડી નાખવામાં આવી છે અથવા તો ઉખાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એના પરથી આપને જોવા મળી રહ્યું છે। મહત્વનું એક બાબત એ હોય છે કે જ્યારે મહાનગરપાલિકાની જે ટીમ છે એમના દ્વારા નોટિસ ફટકારવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ એમાં લખવામાં આવતું હોય છે કે આ જે નોટિસ છે એને અહીંયાથી ઉખાડવામાં ન આવે અથવા તો અહીંયા લાગેલી જ રહેવી જોઈએ જ્યાં સુધી તેઓ ટેક્સ ના ભરે। પરંતુ કેમ્બે હોટેલ દ્વારા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના નોટિસ પણ અહીંયાથી ઉખાડવા માટેનો એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એના પરથી જે સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ હોટેલની દાનત કયા પ્રકારની છે, કારણ કે 6 નોટિસો ફટકારવામાં આવી છે અને છેલ્લા અનેક સમયથી એમનો 14 કરોડ રૂપિયાનો માતબાર રકમ જે પ્રોપર્ટી ટેક્સ છે એ બાકી છે અને એ ભરવામાં નથી આવી રહ્યો અને એના જ કારણે મહાનગરપાલિકાએ છેલ્લી નોટિસ ફટકારી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।